हेलो विद्यार्थी मित्रों नमस्ते। तो मारी यूट्यूब चैनल में तमारू स्वागत है। तो विद्यार्थी मित्रों आपणे भणी रह्या हता धोरण 8 एटले के स्टांडर्ड 8 गुजराती विषयનું चैप्टर नंबर 4 જેનું નામ હતું રવિશંકર મહારાજ। તો જેઓના લેખક હતા ધીરુભાઈ પરીખ અને એમના વિશે આપણે થોડો ઘણો પરિચય લીધો। તો અહીં રવિશંકર મહારાજના જીવન કાર્યને રસળતી શૈલીમાં રજૂ કરેલું છે અને તેને આપણે જોયું કે મહારાજનું સાદગીભર્યું જીવન, તેમના પ્રસંગો એ કેટલા આપણા માટે પ્રેરણાદાયી બની રહે છે। તો આપણે થોડો ઘણો પાઠ પણ ભણી ગયા હતા કે રવિશંકર મહારાજની વૃત્તિ કેવી હતી। આવું 5 જ મિનિટ। તો તેમના જીવન મંત્ર વિશે પણ આપણે જોઈ લીધું કે તેમનો જીવન મંત્ર કયો હતો કે સાદું રહેવું, સાદું પહેરવું, સાદું ખાવું પીવું અને સાદાઈથી જીવવું એ એમનો જીવન મંત્ર હતો। હવે આપણે આગળ જોઈએ કે ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોકવૃત્તિથી પણ એમના જીવનનો પ્રવેશ કર્યો છે। પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ। લોકસેવાના ક્ષેત્રે એમને પ્રથમ પગરન માંડેલા એટલે કે પ્રથમ પગથિયા ચડેલા। ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહ રાવ અનાથાશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા અને અનાથાશ્રમના વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું હતું। ત્યારે તો એ કામ એમને માટે સાવ નવું હતું, પણ એમને આ કામ માથે ઉપાડી લીધું અને ઘેર ઘેર ફરીને એમને એ આશ્રમ માટે ઠીક રકમ એકઠી કરી એટલે કે ભેગી કરી। ત્યાર પછી ધીમે ધીમે એમને આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડ્યા એટલે કે આવા કામમાં જોડાવા લાગ્યા। એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું અને એમને જોયું તો ત્યાં નરી ગંદકી એટલે કે એકલી ગંદકી જ ગંદકી દેખાતી હતી। હવે ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોકિયા કરે એટલે કે ઠેર ઠેર જ્યાં જોઈએ ત્યાં ગરીબાઈ જોવા મળે અને આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું એટલે પીગળી ગયું અને ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એમને મનસૂબો કર્યો એટલે મનમાં નક્કી કર્યું। હવે આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી। આજુબાજુના ગામડામાં પણ શું હતું? આવી જ ગરીબાઈ હતી। મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા અને દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા પાછી શરૂ થાય। પાણી પીવા માટે સાથે દોરી અને લોટો રાખે। તો ગામની ભાગોળે પ્રથમ નાહી ધોઈ લે એટલે કે ગામની બહારની સીમાએ પહેલાં તો નાહી ધોઈ લે અને પછી એ ગામમાં પ્રવેશે અને આ યાત્રામાં 2-3 વખત દોરી ખોવાઈ ગઈ। આથી એમને દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું એટલે કે સાથે રાખવાનું બંધ કરી દીધું। હવે એમને એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં। આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમની સેવા આરંભી દીધી। એકવાર એમનો સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાયા છે। તો મહારાજ તો પહોંચ્યા કણભા ગામ। હવે ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પેલો માણસ માને તો નહીં। તો મહારાજે ઉપવાસ આદર્યા અને પાણીનો પણ ત્યાગ કર્યો। તો પેલા માણસના મન પર ભાગે અસર થઈ અને બીજા જ દિવસે રાત્રે એ મહારાજ પાસે આવી પહોંચ્યો અને ચોરી કબૂલી લીધી। પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની એને પ્રતિજ્ઞા લીધી। આવો જ બીજો પ્રસંગ બનેજડા ગામમાં થયો હતો। કયા ગામમાં? બીજા બનેજડા। તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ તો એ ગામમાં બનેજડા ગામમાં બને તે ગામમાં ચોરીએ સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા
એમને તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ઉપવાસ તો ચાલ્યો. ચોર આવે નહીં અને ગામના લોકો અકળાતા હતા. એટલે કે ચોર આવે નહીં અને ગામના લોકો આકુળ વ્યાકુળ થતા હતા. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા, પણ મહારાજને ઉપવાસનો 8મો દિવસ થયો. આખરે ચોરનું મન પીગળી ગયું અને તે પશ્ચાતાપ કરતો થયો અને તેને ચોરી કબૂલ કરી અને મહારાજનો ઉપવાસ છૂટી ગયો. હવે અહીંથી તમારે ટીક કરવું ને તો આગળ ખસેડવું તો ચાલુ કરવાનું. આ તો વાત થઈ ગઈ. હા, પણ ઉપર લેવું હોય તો નથી ચાલો. આ દબાવ. આ તો વાત થઈ નાના ચોરોની. નાના ચોરોની વાત આપણે સાંભળી ને, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહારવટિયાઓએ સુધારવાનું પણ એ ચૂકે નહીં. મહારાજને માણસ પર એટલો બધો વિશ્વાસ હતો કે બહારવટિયાઓને સુધારવાનું પણ એ ચૂકતા નહીં. ઈસવીસન 1922માં એમને પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થઈ ગયો. છીપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવાણી ગામે પાછા ફરતા હતા. ત્યાં જ રસ્તામાં જ બહારવટિયા ભેટી ગયા. કાચો પોચો માણસ હોય તો છાતીના પાટિયા બેસી જ જાય, પણ આ તો મહારાજ નરી નિર્ભયતાની મૂર્તિ. એમણે તો બહારવટિયાઓને મહાત્મા ગાંધીની વાતો કરી, આઝાદીની લડતની વાત કરી, બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા સમજાવ્યું. પછી તો મહારાજે પોતરોમાં ભમી અનેક બહારવટિયાઓની સુધારવાની પ્રવૃત્તિ કરી. આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા હતા. જોવાની હું કેટલી કટમાં લેજો ભાઈ. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે મહારાજના ચોરે કબૂલ કરી ત્યારે મહારાજનો ઉપવાસ છૂટ્યો. હવે આ તો વાત થઈ નાના ચોરોની, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહારવટિયાઓને પણ સુધારવાનું પણ એ ચૂકે નહીં. હવે ઈસવીસન 1922માં એમને પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થઈ ગયો હતો અને છીપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા. ત્યાં રસ્તામાં જ બહારવટિયા ભેટી ગયા અને કાચો પોચો માણસ હોય તો છાતીના પાટિયા બેસી જાય. છાતીના પાટિયા બેસી જવાય એટલે કે ગભરાઈ જવું, ડરી જવું, બરાબર. પણ આ તો મહારાજ નરી નિર્ભયતાની મૂર્તિ. એમને તો બહારવટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી અને આઝાદીની લડતની વાત કરી. હવે બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા સમજાવ્યું. પછી તો મહારાજે કોતરોમાં ભમી કોતરો એટલે કે ડુંગરોની જે ગુફાઓ હોય ને તેમાં ભમીને બહારવટીઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યું છે. હવે આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા, તો બીજી તરફ પ્રસંગ પડે લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાની કરતા નહીં. તો જોયું બાળકો તમે, રવિશંકર મહારાજે શું કર્યું કે આવી રીતે બહારવટીઓને તો સુધાર્યા, પણ સાથે સાથે વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ પણ ચાલુ રાખી. અને બીજી તરફ કોઈ પ્રસંગ પડે
કે કોઈ કુદરતી આપત્તિનો સમય આવે તો તે સેવા કરવામાં ક્યારેય પાછા પડતા નહીં. હવે એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરના ગામે હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો અને રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો. હવે વરસાદ કહે મારું કામ જેમ તેમ કરી રાત પસાર કરી. વરસાદ કહે મારું કામ એટલે કે વરસાદનું કહેવું એવું કે આજે તો ફૂલ વરસાદ છે, બંધ થાય એવું લાગતું નથી, માટે એવું કહ્યું છે કે વરસાદ કહે મારું કામ. હવે જેમ તેમ કરીને રાત તો પસાર કરી પણ વરસાદ હજુ પણ વરસતો હતો અને પોતાની જવાબદારી પર એમને ઘરનારું તોડી પડાવ્યું. ઘરનારું એટલે કે જે પાણીનું ડીપ બનાવ્યું હોય ને તે તેમને તોડી પડાવ્યું અને ગામ ઉગરી ગયું એટલે કે ગામ બચી ગયું. વધારે પડતો વરસાદ પડે એટલે ઘરનારું નાનું હોય, ડીપ નાની હોય તો પાણી જલ્દી બહાર નીકળી શકે નહીં. તેથી તેમને તે ઘરનારું તોડી નખાવ્યું અને ગામને બચાવી લીધું. ત્યાંથી વરસતા વરસાદમાં સાતી સમાન પાણી કુંડાતા મહારાજ નજીકના વટાદરા ગામે પહોંચ્યા. સાતી સમાણા એટલે કે છાતી સુધી, આપણી છાતી બ્રેસ્ટ સુધી પાણી પહોંચે એટલા પાણીમાં થઈને તે બાજુના ગામે પહોંચ્યા. હવે ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા તો મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા અને વરસાદમાં પલળતા ટાઢે ધ્રુજતા મહારાજ કોઈના પડતા ઘરને ટેકો ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડ્યા. તો લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા. તો વળી કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ રોગાઓની વહારે ધસિયાય છે. હવે ઈસવીસન 1941ની વાત છે કે મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે અને માણસો ટપોટપ મરે છે. હવે મહારાજ ત્યાં પહોંચી ગયા અને ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ કોલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા. હવે ગામના લોકો અંધશ્રદ્ધાના લીધે દવાખાનામાં જાય નહીં અને કોલેરાના વિસ્તારમાં ફરીને મહારાજે સૌને સમજાવ્યા અને દર્દીઓને દવાખાને લઈ જાય. એમના ઝાડા ઉલટી સાફ કર્યા, દવાઓ આપવી, લોકોને સમજાવવા, સ્વયંસેવકો અને ડૉક્ટરોની વ્યવસ્થા કરાવી. આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા હતા. એટલે કે મહારાજ આ બધું ભૂલીને પોતાની જાતને પણ ભૂલીને એક મનથી કામ કરતા હતા. હવે આ વખતે મૃત્યુથી પણ પરવા નહોતી. એટલે કે આ વખતે તેમની પોતાના મૃત્યુની પણ પરવા કર્યા વગર સેવા આપી. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય છે. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા હતા. દોસ્તો, દુષ્કાળ બે પ્રકારના હોય, સૂકો દુષ્કાળ હોય અને ભીનો દુષ્કાળ હોય. હવે અહીંયા કયા પ્રકારનો દુષ્કાળ પડ્યો છે એ આપણે સમજવાનું રહ્યું. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા ત્યારે જ મહારાજે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કૂવાઓ અને બોરિંગ કરાવ્યા. દોસ્તો, અહીંયા આપને ખબર પડી ગઈ હશે આ કયા પ્રકારનો દુષ્કાળ છે. સૂકો દુષ્કાળ એને કહેવાય. વરસાદની લોકો રાહ જોઈ છે, પાણી પુકારે છે, ત્રાહિમામ થઈ ગયા છે. લોકો પાણી માટે લોકો વલખા મારે છે. એક ગામડેથી બીજે ગામ, બીજે ગામડેથી ત્રીજે ગામ. ટીપું પાણીની કેટલી કિંમત છે તે આ દુષ્કાળમાં જ લોકોને ખબર પડે છે. દોસ્તો, આપણે પણ જાણીએ છીએ એક દિવસ જો એસએમસીનું પાણી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી નહીં આવે અથવા તો આપણે જ્યાં રહેતા હોઈએ સોસાયટીમાં પાણીનો પંપ જો બગડી ગયો હોય અને બીજા ત્રીજા માળે કે ઉપર રહેતા હોઈએ તેને જ એક ટીપા પાણીની કિંમત ખબર પડે. કેટલું સાચવીને આપણે પાણી વાપરીએ છીએ એ જેને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય એને જ પાણીની સાચી કિંમત ખબર પડે. તો આપને અહીં ખબર પડી હશે કયા પ્રકારનો દુષ્કાળ
પડ્યો હતો અને માટે મહારાજ ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કૂવાઓ અને બોરિંગ કરાવ્યા. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા હતા. અરે એ તો હજી ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરો અંદર લડે, કાપાકાપી થાય, હુલ્લડ થાય, હુલ્લડ એટલે કે તોફાન થાય, ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. હવે ઈસવીસન 1900 તો આવા હુલ્લડોમાં પણ મહારાજ ત્યાં પહોંચી જાય. હવે ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળ્યા, એટલે કે તોફાનો ફાટી નીકળ્યા. ત્યારે મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા. હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમની આદર આપતા. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોનો શબનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે કરતા. એટલે કે હુલ્લડમાં જે લોકોનું મૃત્યુ થયું હતું તે લોકોના શવ એટલે કે બોડીને પણ તે જાતે અગ્નિ સંસ્કાર આપતા હતા. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી જડી આવશે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના, એમની અપાર હિંમતના, એમની અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામોનો ઢંઢેરો પીટ્યો નથી. દોસ્તો, એટલે આપણે કોઈ પણ કામ કરીએ તો આ મેં કામ કર્યું છે, હું જ કરું છું, એવું કદી કોઈએ અહમ રાખવો જોઈએ નહીં. જે કોઈ બી કામ થતું હોય ઈશ્વરના આશીર્વાદથી, એમની કૃપાથી જ થતું હોય છે. માત્ર આપણે તો નિમિત્ત બનીએ છીએ. આ આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું હોય. આપણે કદી એવું માતા પિતાને પણ કહેવાનું નથી, મમ્મી લાવ હું કરી દઉં, માતા પિતા આપના જો આશીર્વાદ હશે તો હું આ કામ કરી શકીશ, માટે આપના આશીર્વાદ આપો જેથી આપે સોંપેલું કામ હું ખૂબ સરળતમ રીતે કરી શકું. એટલે મેં કર્યું, હું કરું છું, મારા વગર થાય જ નહીં, એવો કદી કોઈએ અહમ રાખવો જોઈએ નહીં. મિત્રો, આ જીવનમાં આ પાઠ તો ઠીક છે, આપણે વાંચીને ભણીને સવાલ જવાબ લખીને સારા માર્ક લાવીને ઉત્તીર્ણ થઈને સારી લાઈનમાં જઈશું, પણ પાઠને આધારિત જે જીવનમાં આપણે શીખવાનું છે, જે આ જીવન આપણી સાથે આવશે, તો એ ખાસ આ શીખવાનું છે આપણે. કે કદી આપણે અહમ રાખવો જોઈએ નહીં, મારા વગર આ કામ થશે જ નહીં એવું માનવું નહીં. હું જ કરું છું, તમારાથી નહીં થાય એટલે હું કરી દઉં, મેં કર્યું છે, એવી બડાઈઓ કદી મારવી જોઈએ નહીં. કારણ કે આપણે જાણીએ છીએ અહમ રાખનારાનું પતન કેટલું ઝડપથી થાય છે, કેવી રીતે થાય છે એ રામાયણમાં પણ આપણે જોયું છે. રાવણને પોતાની શક્તિનો ખૂબ અહમ હતો અને માટે જ એનું પતન થયું. અહમ જ્યારે માણસમાં પ્રવેશે છે ત્યારે એને સાચા નરસાનું ભાન રહેતું નથી, સત્ય હકીકત કઈ છે એ એને ખ્યાલ આવતો નથી. અને માટે જ દોસ્તો, આપણે જીવનમાં કદી અહમ રાખવો જોઈએ નહીં. મેં જ કર્યું છે એવું પણ રાખવું જોઈએ નહીં. જાહેરાતના રવિશંકર મહારાજ તો જાહેરાતથી તો એ સદાય દૂર જ ભાગે. છતાંય મહારાજે કદી પોતાના કામનો ગંડેરો પીટ્યો નથી. જાહેરાતથી તો એ સદાય દૂર જ ભાગે. એટલે જાહેરાત કરવી નહીં કદી પણ. આપણે વર્તમાનપત્રોમાં જોઈએ, ચેનલ પર જોઈએ, ફેસબુક પર જોઈએ, વોટ્સઅપ પર જોઈએ કે ભાઈ આ મેં કામ કર્યું છે અને બધા ફોટા મૂકે, વૃક્ષારોપણ મેં કર્યું. ખાલી રોપવાથી થતું નથી, એનું ધ્યાન આપણે રાખીએ, એને મોટું વૃક્ષ બનાવીએ તો સાચું કામ કરેલું કહેવાય. અરે હવે ફરી પાછા આપણે પાઠ ઉપર આવી જઈએ. અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેમાન બની અંદરો અંદર લડે, કાપી થાય, હુલ્લડ થાય, ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય છે. આ તો આપણે જોયું છે મિત્રો, સાચી વાત છે ને? આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી જડી આવશે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના
એમની અપાર હિંમતના, એમની અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામનો ઢંઢેરો પીટ્યો નથી. જાત જાહેરાતથી તો એ સદાય દૂર જ ભાગે. મૂંગા મૂંગા સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ હતો. આથી જ તો એમને સૌ મૂક સેવક તરીકે પણ ઓળખે છે. 100મું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયો રવિશંકર મહારાજનું જીવન વિશે આપણે કેટલું પ્રેરણાદાયી છે. તો આપણું ચેપ્ટર આજે અહીં સમાપ્ત થાય છે અને હવે આગળનું ચેપ્ટર આપણે આગળના વિડીયોમાં ભણીશું. દોસ્તો, રવિશંકર મહારાજના જીવન ચરિત્ર અંગેના આ પ્રકરણ ઉપરથી આપણે કઈ કઈ શીખ મેળવી છે ને, એ આપ અમને અચૂક લખીને મોકલાવી શકશો. આપ જરૂરથી લખીને મોકલશો તો અમને ખૂબ આનંદ થશે. એ બાબતે એકાદ તાસમાં આપણે ફરી પાછું આપના સૂચનો અથવા આપને કેવી સમજ પડી છે, આપણે જીવનમાં આ પાઠમાંથી શું શું ઉતારવું રહ્યું અને એને પકડી રાખવાનું છે, એ લખીને મોકલવા આપ સૌને વિનંતી કરું છું. નવા પાઠની અંદર શરૂ કરતાં પહેલાં આપણે આપના જે વિચારો વ્યક્ત કરેલા છે, આપ કયા જીવનમાં કર્મો કરવા કટિબદ્ધ થયા છો, એમના જીવનમાંથી શું શું સાર મેળવ્યો છે, સાચી વસ્તુ માહિતગાર થયા અને જીવનમાં તમે કરવા માંગો છો, એ લખીને અમને અચૂક મોકલશો. અને સાથે જ સ્વાધ્યાયની સાથે જરૂર લખીને મોકલશો તો આપણે એ બાબતે એનું તારણ કાઢીને ચોક્કસ ચર્ચા કરીશું. સ્વાધ્યાય સાથે લખીને આપ મોકલશો તેમાં અમે કોઈ પણ આપનું નામ જણાવવાના નથી કે આ ફલાણા વિદ્યાર્થીએ આમ કહ્યું છે, પેલાએ આમ કહ્યું છે, પણ જનરલ આપણે એક ટોક કરીશું અને પાઠમાંથી જે શીખવાનું છે, ખરેખર જે જીવનમાં ઉતારવાનું છે, એ બાબતના પોઈન્ટ્સ તમે અચૂક લખીને મોકલશો તો અમને ખૂબ આનંદ આવશે. આભાર. થેન્ક યુ વેરી મચ.